ટાઈગર બેટા, તું આમ એકલો એકલો ક્યાં ફરી રહ્યો છે? હું શિકાર માટે નીકળ્યો હતો. અરે, મારો દીકરો શિકાર રમવા નીકળ્યો છે, પણ તને અહીંયા શિકાર નહીં મળે. બપોરનો સમય હતો. પિંકુ અને ચિટ્ટી કાળી પહાડી પર ફરવા માટે નીકળી પડ્યા. બંને જણા હરવા ફરવામાં અને મોજ મસ્તી કરવામાં એટલા તો ખોવાઈ ગયા કે તેઓ પાછા જવાનો રસ્તો જ ભૂલી ગયા. પિંકુ, સાંજ થવાની છે. મને તો પાછા જવાનો રસ્તો જ નથી ખબર. અહીંથી તો બધા ઝાડ અને બધી જગ્યા એક સરખી જ દેખાય છે. તો હવે આપણે અહીંયાથી કેવી રીતે નીકળીશું? ત્યાં જ અચાનક મોન્ટુ વાંદરો ઝાડ પરથી પડ્યો અને તેની ઊંઘ ઉડી ગઈ. અરે બાપરે, ખબર ના પડી. સપનામાં મને મિંકુ અને ચીટી કેમ જોવા મળ્યા? ચાલો જવા દો, સપનું જ તો હતું. ત્યાં જ તેણે જોયું કે ટીનું ચીડિયા હેરાન થઈને ક્યાંક જઈ રહી છે. અરે શું થયું ટીનું?